સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હવે હું તને આગળની કથા કહું છું. યદુવંશની અંદર સાત્વતનો પુત્ર અંધક અને તેના વંશમાં શુર નામે રાજા થયા હતા. શુરના 10 દીકરાઓ, તેમાં મુખ્ય વસુદેવજી. વસુદેવજી દેવકી સાથે પરણ્યા. તેમની બીજી પત્નીઓના નામ છે પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા અને ઈલા વગેરે. રોહિણીના ઉદરે બલભદ્ર જન્મ્યા. દેવકીના 8મા પુત્રોમાં 7મા સંકર્ષણ, ગર્ભનું સંકર્ષણ થઈ રોહિણીના ઉદરમાં સ્થાપના થઈ. સુખદેવજી કહે છે રાજન, દેવકીના 8મા પુત્ર રૂપે મારા સ્વામી શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા કે જ્યારે ધરતી ઉપર દૈત્યોનો ત્રાસ વધ્યો ત્યારે પરબ્રહ્મ પરમાત્મા સહન ન કરી શક્યા. દેવતાઓ સહન ન કરી શક્યા. ધરતી પાપ સહન ન કરી શકે. અતિ પાપ કરો અને અતિ તપ કરો તો ધરતી સહન નથી કરી શકતી. ત્યારે ધરતી ગાયના સ્વરૂપની અંદર ગઈ છે, બ્રહ્મલોકની અંદર, અને કહે છે કે પ્રભુ, આ પાપનો ગંજ હવે પૂર્ણ થાય, આ પ્રપંચ પૂરો થાય, એના માટે તમે કંઈક કૃપા કરો. બ્રહ્માજી બીજા દેવતાઓ મળી અને ભગવાન વિષ્ણુ ભગવાનની પાસે ગયા છે. ભગવાન વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે પરમાત્મા, આ પૃથ્વી ઉપર પાપનો ભાર ઉતારવા માટે આપ પધારો. ભગવાને કીધું કે ટૂંક સમયની અંદર હું અવતાર ધારણ કરીશ. હું મથુરાની અંદર જન્મ લઈશ, ગોકુળની અંદર મોટો થાઈશ. મારે અવતાર લેવાનું, પાપ વધે ત્યારે હું અવતાર લઉં. ભગવાને મીટિંગ રચાણી દેવતાઓની. દેવતાઓ બધાએ કે પ્રભુ જવાના છે એવા સમાચાર મળ્યા. તો કે હા, તો કે તો હવે ઇમરજન્સી મીટિંગ કરો. તે બધાએ મીટિંગ કરી. બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુ ભગવાનને બોલાવ્યા. એ કે પ્રભુ, રામા અવતારની અંદર તમે અમને બોલાવ્યા હતા, અમે ઋષિ સ્વરૂપે આવ્યા હતા. પ્રભુ, અમે તમારા સગા થઈને આવ્યા હતા, અમે તમારો પરિવાર બંધુ થઈને આવ્યા હતા, કંઈક ને કંઈક સ્વરૂપે આવ્યા હતા. તો આ વખતે તમે પાછા પૃથ્વી ઉપર જવાના છો ને, તો અમે આવવાના છીએ. ભગવાન કે આ વખતે આવો ને તો હગા થઈને કોઈ ન આવતા, નકર આ વખતે કે હું હગાવને જ મારવાનો છું. તમારે આવવું જ હોય ને તો ઋષિના સ્વરૂપમાં આવજો, ગાયના સ્વરૂપમાં આવજો, વૃક્ષોના સ્વરૂપની અંદર આવજો, પુષ્પોના સ્વરૂપની અંદર આવજો. વાછરડા અને વાછરડી થઈને આવશો ને તોય હું તમને વાત્સલ્ય ભાવ અને પ્રેમ ભાવ આપીશ. ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વરૂપની અંદર આવવાના છે વિષ્ણુ ભગવાન. આમ મથુરાના રાજ્યની અંદર, મથુરામાં તે સમયે કંસનું રાજ્ય હતું. ઉગ્રસેનના પુત્ર કંસને પોતાના કાકાની દીકરી દેવકની દીકરી દેવકી, તેની કાકાની દીકરી બેન છે એને બહુ ગમે છે અને અતિશુક્તિ બેન ઉપર ભાઈને પ્રેમ છે. હવે સમય એવો આવ્યો, સુરસેનના દીકરા વસુદેવ સાથે એના લગ્ન નક્કી થયા છે. લગ્ન નક્કી થયા એની અંદર કંસે કીધું કે મારી બેનના લગ્નની અંદર કાંઈ બાકી ન રહેવું જોઈએ. કેટલું આપ્યું એને? 400 તો હાથી આપ્યા વસુદેવજીને, 15,000 ઘોડા આપ્યા બેનના લગ્નમાં ભાઈએ. આ કંસ એવો 1,08,000 એને રથ આપ્યા કંસે પોતાની બેનને કન્યાદાનમાં. અને એ ઉપરાંત એને 200 દાસીઓ આપી કે આ દાસીઓ મારી બેન ત્યાં જઈને કઈ કામ નહીં કરવાનું. લગ્ન થઈ ગયા આનંદથી બધાય, અને લગ્ન થઈ ગયા અને કંસે એમ કીધું કે મારી બેનના રથનો સારથી હું બનીશ. સારથી બનીને કંસ જાય છે. વસુદેવજી અને દેવકીજી પોતે રથમાં બિરાજમાન છે અને બરોબર સંધ્યા સમય હતો ને આમ વર અને કન્યાને લઈને જેમ ઓલી ગાડી જાતી હોય 4 વ્હીલર
એમ આ રથ લઈને જાય છે અને વીજળીનો કડાકો થયો, આકાશમાં ગર્જના થઈ, વાદળાઓ ફાટવા લાગ્યા, ધડાધડી અવાજ અને કહેવા લાગ્યા, હે દુષ્ટ, હે પાપી, હે કંસ કાલ નેમી, આ જેનો તું રથ ચલાવસ ને એને જ ઘરે 8મું સંતાન થશે ને એ તને મારનારો તારો કાળ જન્મવાનો છે. આટલું થયું. કંસને પોતાની બેન ઉપર પ્રેમ હતો ને એ જગ્યા ઉપર વેર ઉત્પન્ન થઈ ગયું. આકાશવાણી સાંભળી, કેવી? તો કે આનું 8મું સંતાન થશે એ તને મારશે ને તારો કાળ છે. કંસ નીચો ઉતરો અને બેનનો ચોટલો જાયલો અને મ્યાનમાંથી તલવાર કાઢી અને બેન દેવકીને મારવા જાય છે ને ત્યાં વસુદેવજી એને હાથ જોડીને પગે લાગે છે કે મહારાજ, આ તો તમારી બેન છે, તમારું તો મૃત્યુ એના સંતાનથી છે, આનાથી તો નથી ને? તો કે હા, એ વાત સાચી. તો કે આને જેટલા સંતાનો થશે ને એ સંતાન હું તમને આપીશ. વસુદેવ વચનબદ્ધ હતા અને સત્યવાદી હતા. કંસને વિશ્વાસ હતો. કંસે કીધું કે તો તમ તારે જાઓ. હવે બે માણસને પૂરા નહીં જવા દીધા એની ઘરે. એ કે પણ સંતાન આવે ને તો મને કહેજો. તો કે હા. પ્રથમ સંતાનનો જન્મ થયો. એ સંતાનનું નામ હતું કીર્તિમાન. કીર્તિમાન પુત્રને લઈને વસુદેવજી કહે છે પોતાની દેવકીજીને કે આ સંતાન આપણે વચન આપ્યું છે કંસને કે અમારે ત્યાં જેટલા સંતાનો થશે એ તને આપીશ, તો આ સંતાન આપણે એને આપવું પડે. કંસ પાસે સંતાનને લઈને જાય છે અને કંસ રાજા કીર્તિમાનને હાથમાં લે છે અને એ બાળકનું સ્વરૂપ જોઈ અને કંસનું હૃદય પીગળી ગયું. કંસે વિચાર કર્યો કે આ બાળકને મારવાનો કોઈ મતલબ નથી. આકાશવાણી એવી થઈ હતી કે આનું 8મું સંતાન તને મારશે. આ તો પેલું સંતાન છે. વસુદેવજીને કહે કે જાઓ આને લેતા જાઓ, આનાથી 8મું સંતાન જે તમારે આવે ને એ મને આપજો, દીકરી આવે કે દીકરો આવે. હવે વસુદેવજી આનંદમાં આવી ગયા કે દયાળુ છે આ કંસ રાજા. બાળકને લઈને પાછા આવ્યા. ઉપરથી દેવતાઓએ કીધું કે જાઓ ઇમરજન્સી કોલ મારો. કાં? તો કે આ નહીં મારે ને બાળકને તો બાળ હત્યા નહીં લાગે ને બાળ હત્યા નહીં લાગે ને તો ભગવાન ત્યાં નહીં જાય. નારદજી આવ્યા. નારાયણ નારાયણ. રાજા કંસ તું બહુ ભોળો છે. તો કે કેમ? તો કે વસુદેવજીને મેં સાંભળ્યું કે દીકરાનો જન્મ થયો. તો કે હા. તો કે દીકરાને ત્યાં પાછો છોડી દીધો. તો કે હા. તો કે કેમ છોડી દીધો? તો કે આમાંથી થોડું આપણું મૃત્યુ છે, 8મા સંતાનથી મૃત્યુ છે. તો કે તું ભોળો છો, તને બહુ લાંબી ગતાગમ નથી, છેલ્લેથી વાંચ ને તો આ 8મો થાય, પાછળથી તું ગણ તો 8મો આ થાય, આ પેલો છે 8મો થાય, પેલેથી ગણીશ તો છેલ્લો 8મો થાય. કંસની બુદ્ધિ પાછી ભ્રષ્ટ થઈ. કંસે વિચાર કર્યો એ કે તો શું કરું, આ બાળકને મારી નાખું? એ કે એમાં હું સંમતિ ન આપું, તારે હું કરું આ તો હું તને સદબુદ્ધિ દેવા આવ્યો હતો. નારાયણ નારાયણ કરીને દેવર્ષિ નારદજી વયા ગયા. કંસ રાજાએ આજ્ઞા કરી કે બોલાવો દેવકી અને વસુદેવને. હવે આમાંથી ક્યુ સંતાન આગળથી પાછળથી ક્યુ આવશે એ ખબર નથી. 8મું મારશે આપણને. હવે એને એક કામ કરો, કારાગૃહની અંદર પૂરી દો. કારાગૃહની અંદર કેદખાનામાં પૂરી દીધા બેયને. અને પ્રથમ બાળકનો વધ કર્યો, બાળ હત્યારો. તેથી કંસ એક હતો, અત્યારે લાખો કંસ છે. માના ઉદરની અંદર બાળક હોય અને બાળકને મારી નાખે છે. ડોક્ટરો પાસે જઈને જોવડાવે કે મારે દીકરી છે કે દીકરો છે. તેથી એક કંસ હતો, અત્યારે લાખો કંસ છે. તેથી એ એક બાળ હત્યારો હતો, અત્યારે લાખો બાળ હત્યારા છે. કંસે એકની હત્યા કરી, બીજો. અને આ બાજુ ગોકુળની અંદર નંદબાબા અને યશોદાજી રહેતા હતા. નંદબાબા અને યશોદાજી રહેતા હતા ને એને કોઈ સંતાન નહોતું. સંતાન નહોતું એટલે બધાએ એમ કીધું કે એકાદશીનું વ્રત કરો. સાંડિલ્ય ઋષિ કે કોકના માટે કરો તો એનું ફળ મળે. તો શું કરવાનું? તો આખા ગામ ગોકુળે એકાદશીનું વ્રત કર્યું સાંડિલ્ય ઋષિના કહેવાથી કે અમારા નંદ બાબાના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. અને આ બાજુ
ભગવાને એક બાળક નો વધ કર્યો કંસે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને ભગવાને એમ કરતા કરતા 1, 2, 3, 4, 5 અને 6 બાળકનો વધ કર્યો. 7મા રોહિણીના ઉદરની અંદર સ્થપાવી દીધા. ત્યાં દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું અને 8મા સંતાન ભગવાનના મહિના શરૂ થયા આવવાના. કારતક મહિનો આવ્યો, બરોબર રૂમઝુમ કરતા ઝુમઝુમ કરતા એવી ઠંડી પડે છે. કારતક ગયો ને માગસર આવ્યો, માગસર ગયો, પોષ આવ્યો, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ અને શ્રાવણ મહિનો આવ્યો ને કલબલાટ ચાલુ થઈ ગયા પક્ષીઓના. બધા દેવતાઓ નીચે આવી ગયા છે. કોઈ વૃક્ષો બનીને આવી ગયા છે, કોઈ ગાયો બનીને આવી ગયા, કોઈ ઋષિઓ બનીને આવી ગયા છે. હવે ભગવાનનો આવવાનો સમય છે. શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ આવી અને કારાગૃહની અંદર ભગવાન વસુદેવજી અને દેવકીજી બંને ભગવાનનું ભજન કરે છે. અને ભગવાન અંદર 8મને દિવસે રાત્રે 12 વાગે ભગવાન પ્રગટ થયા. બોલીએ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ સ્વરૂપ ભગવાને પ્રગટ કર્યું. ચતુર્ભુજ સ્વરૂપ ભગવાને પ્રગટ કર્યું. ભગવાન કહે છે કે માં, હું તમારે ત્યાં દીકરો થઈને આવ્યો છું. તો કે આવા બધા સ્વરૂપમાં આ કંસને ખબર પડી જાય તો કે કાંઈ નહીં કરે, મેં યોગમાયાને રચી દીધી છે. હવે તમે મને એમ કામ કરો, તમારું હજી પ્રારબ્ધ બાકી છે 11 વર્ષનું. 11 વર્ષ સુધી મને ગોકુળમાં નંદ બાબાને ત્યાં મૂકી જાઓ અને 11 વર્ષ તમારું પ્રારબ્ધ પૂરું થશે ત્યારે હું અહીંયા પરત આવીશ. આમ ભગવાન પ્રગટ થયા ચતુર્ભુજ સ્વરૂપે. ટોપલો પ્રગટ થઈ ગયો. ટોપલાની અંદર ભગવાનને પોઢાડ્યા અને આ બાજુ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે. સહસ્ત્ર શિરેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભૂમિગો સર્વત સ્પૃત્વાદ્યતિષ્ઠદશામ ગુલામ. દેવતાઓ કહે છે કે હે પ્રભુ, સત્યવ્રતમ સત્યપરમ સત્ય સત્ય ચ યોનિ નિહતિ રામ સત્યે સત્યસ્ય સત્યમ સત્યનેત્ર સત્યાત્મક શરણમ પ્રપન્ના. હે ભગવાન, દેવતાઓનું વચન સત્ય કરવા માટે આજે તમે પ્રગટ થયા છો. ભગવાને ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી દેવતાઓએ ભગવાન ઉપર અને ભગવાને નાનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન કહે છે કે માં, તમારે કાંઈ જોતું હોય તો માગો. તો કે ભગવાન કે દેવકી અને વસુદેવજી કહે છે કે અમારે કાંઈ જોતું નથી, કેવલ અમે તમારી ભક્તિ કરી શકી પ્રભુ, એવી તમે અમારી ઉપર કૃપા કરજો. અને ભગવાન રાત્રિના સમયમાં ભગવાનનો પ્રવેશ થયો. ભગવાનને વસુદેવજીએ મસ્તક ઉપર પધરાવ્યા. ત્યાં તો જેલના તાળા તૂટી ગયા, બધાય સૂઈ ગયા અને યમુનાજી 2 કાંઠે આવ્યા છે ભાઈ. ઉલાળા મારે ભગવાનના ચરણને સ્પર્શ કરવા માટે. અને ભગવાને વિચાર કર્યો, ચરણને લંબાવ્યો. સૌ પ્રથમ યમુનાજીને સ્પર્શ ભગવાને કરાવ્યો છે. ચંદ્રમાને દર્શન આપ્યા છે. ધીરે 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 જળ ઓછું થતું ગયું અને વસુદેવજી પોતે ગોકુળની અંદર જાય છે, જ્યાં જશોદાજી સુતા છે. એના પડખાની અંદર એક દીકરીનો જન્મ થયો છે. એ દીકરીને ઉઠાવી અને પોતે પોતાના ટોપલામાં રાખી અને પોતાના ટોપલામાં જે બાળક છે એ ભગવાનને ત્યાં પધરાવી અને વસુદેવજીએ પરત પાછું પોતાનું પ્રારબ્ધ સ્વીકારી લીધું. આ બાજુ નંદ રાજાને સુતા છે, એને સપનું આવ્યું કે સવારના પોરમાં મેં યમુનામાં સ્નાન કર્યું, લક્ષ્મી અને નારાયણની મેં પૂજા કરી અને લક્ષ્મી નારાયણની કૃપાથી મારી ગૌશાળામાં પીળું જબલું પહેરી, માથે મોરપીંછ ધારણ કરી અને મારે ત્યાં દીકરાનો જન્મ થયો. અને એમ કહે છે કે બાબા, હું તમારો ગોવાળ થઈને આવ્યો છું. આવું મને સપનું આવ્યું. સવારમાં હજી સાંડિલ્ય ઋષિને કહેવા ગયા અને આ બાજુ સુનંદા જોવા જાય છે. માતાજીના યશોદા માના રૂમની અંદર જુએ છે, ત્યાં તો બાળક રમે છે.
બાળક રમે છે અને સુનંદા કહે છે, ભૈયા, અરે હો ભૈયા. ત્યાં તો નંદ બાબા પાગલ બનીને કહે છે, બોલ બેન, શું હતું? અરે આજ હમારે ઘર લાલો ભયો હે. નંદ બાબા નાચવા લાગ્યા અને આખા ગોકુળમાં એ કે મારા લાલાને બતાવતા નહીં કોઈને. ક્યારે બતાવો? તો કે મારા લાલાને ત્યારે બતાવજો કે આખા ગોકુળની અંદર જ્યારે દિવાળી પ્રગટ થાય ને ત્યારે. અને પછી આનંદ પ્રગટ કેવો થયો કે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ઘર ઘરથી ગોપીઓ આવે, સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે, વાલમજીના ગીત ગાવે રે, વાલમજીના ગીત ગાવે ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હાચે કૂદે ગોવાળો, એના હૈયે હરખ ઉછાળો, નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા ગોકુળમાં. ભગવાન સુનંદાના અવાજથી નંદ બાબાએ ગંગા યમુનાજીમાં સ્નાન કર્યું છે. સ્નાન કરી અને તમામ ગોકુલવાસીઓએ ફુગા ચોટાડ્યા છે, આસોપાલવના તોરણો બાંધ્યા છે. નંદ બાબા નોમને દિવસે ભગવાન ઠાકોરજીને બાયણે લઈને આવ્યા અને બધાને ગાયુંના દાન આપ્યા છે.
એક બ્રાહ્મણને ગાયનું દાન આપ્યું. ઘરે જઈને ગોરાણીમાને કીધું કે મને નંદ બાબાએ ગાયના દાન આપ્યા છે. ગોરાણીમાં અને ગોર બાપા અને તમામ બ્રજવાસીઓ નાચવા લાગ્યા કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ આનંદ ભયો જય ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ આનંદ ભયો જય કનૈયા લાલ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા હે વ્રજરે આનંદ ભયો જય યશોદા લાલ હે આનંદ ભયો હે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ હાથીઓ ઘોડા દિયો રે દિયો પાલકી હાથીઓ ઘોડા દિયો હાથીઓ ઘોડા દિયો રે દિયો પાલકી હે આજ તો આનંદ ભયો ઓ આજ તો આનંદ ભયો ઓ ઘેરે આનંદ ભયો હે વ્રજને આનંદ ભયો હે ઘેરે આનંદ ભયો સારું ચારા મેઘ
वेदं नमामि वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय